હાથમાં જે દોણી હોય એ પહેલાના સમયમાં અગ્નિ નહીં હતો, એટલે અગ્નિ ઘરેથી લઈ જવાનું હોય ને બુજાય નહીં ત્યાં આપવા માટે, એટલે દોણી લઈને જતા. મેં કીધું ના ના, એવું ન હતું. જ્યારે માણસનું શરીરમાંથી પ્રાણ નીકળી જાય ત્યારે એના શરીરમાંથી જે બેક્ટેરિયા હોય બધા બેક્ટેરિયાઓ છૂટવા માંડે, અને એ બેક્ટેરિયાઓ ત્યાં ને ત્યાં જે બેક્ટેરિયાનું ત્યાં ને ત્યાં શમન થઈ જાય. એટલે આગળ ખાલી અગ્નિ ન હોય, એમાં ધૂપ પણ હોય. ધૂપ સાથે એ અમુક જે જીવાત્મા છે એ ગંધથી મરી જાય. સૂક્ષ્મ બેક્ટેરિયાને મારવા હોય, મચ્છરને મારવા માટે ક્યાં તમે મશીન ગન રાખો છો? ખાલી સુગંધ જ આપો અને જતા રહે, ગંધથી મરી જાય છે. એમ જે ગંધ જાય એ ગંધથી જે સૂક્ષ્મ બેક્ટેરિયાઓ શરીરને છોડીને ભાગવા જ માંડે. એટલે સ્મશાને ગયેલા વ્યક્તિએ ત્યાં ને ત્યાં સ્નાન કરવું જોઈએ, વસ્ત્ર સહિત. કદાચ ત્યાં વસ્ત્ર સહિત સ્નાન કરીને ન આવી શકે તો ઘરમાં પ્રવેશ કરતા પહેલા તો ગામડામાં બહાર ખાટલો રાખતા અને બહાર જ સ્નાન કરીને પછી ઘરમાં પ્રવેશ કરતા, કપડા સહિત. હાથમાં એમાં પણ હાથમાં સોનાનું પાણી લઈને છાંટે, આવી બધી પ્રક્રિયાઓ હતી. નિયમ તો એવો છે કે 3 વખત તમારે સ્નાન કરવું પડે. એક સ્મશાન નદી કિનારે જ હોય, ત્યાં ને ત્યાં કરવું જોઈએ. બીજું સ્નાન તમારે ઘરની બહાર કરવું જોઈએ, અને ત્રીજું સ્નાન તમારા બાથરૂમમાં કરવું જોઈએ. આ સૌથી મોટી વિશુદ્ધિ છે. એટલે એ બેક્ટેરિયાઓ લાગુ ન પડે એટલે સૌથી પહેલા દોણી આગળ હોય. એ આગળ હોય એટલે એનો ધુવાડો પાછળ આવે, સીધા જે મૃત્યુ થઈ ગયું એના ઉપર જ આવે. એટલે એ બધાનો નાશ થાય.